હેલો એવરીવન, આગળના વિડીયોની અંદર આપણે કોપર છે અને ઝીંક આ બંનેના શુદ્ધિકરણ માટેની રીત ભણ્યા અને કેવી રીતે શુદ્ધિકરણ કરી શકાય એ સમજ્યા. તો હજી આપણે ટોપિક આગળ વધારીએ. તો આજે જે ભણવાનું છે તો અત્યાર સુધીની આપણે ઘણી બધી જુદી જુદી રીતો, ઘણા બધા નિયમોને આધારે જે પણ ધાતુ છે એના શુદ્ધિકરણ માટેના પદ્ધતિઓ ભણ્યા. તો એમાંથી એક આજે વધારા એક નવા ટોપિક સાથે, એક નવી પદ્ધતિ સાથે આજે આપણે ભણવાનું છે, જે તમે આગળ ભણીને જ આવ્યા છો અને ક્યાંક ને ક્યાંક તમે થોડા ઘણા અંશે એના વિશેની માહિતી લીધેલી છે. તો આજે જે ભણવાનું છે એ પ્રશ્ન છે કે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. પ્રશ્ન આવો છે કે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો વિગતવાર સમજાવો. એટલે ધાતુ કર્મ વિધિ માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો જો પહેલી વસ્તુ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો એટલે શું? આમ તો આ ચેપ્ટર નંબર 6 છે, પરંતુ ચેપ્ટર નંબર 3 જે આપણા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 3 જે વિદ્યુત રસાયણ, અને આ વિદ્યુત રસાયણના ટોપિક ઉપરથી આજે આપણે આખો પ્રશ્ન સમજવાનો છે. તો આમ તો પહેલા ચેપ્ટર નંબર 3 ચાલી ગયા, પછી આ ચેપ્ટર ચાલતું હોય એટલે જેથી કરીને તમને આ ટોપિક સમજવામાં સરળતા રહે. પણ હાલના સંજોગો પ્રમાણે આપણે એ ટોપિક અથવા એ ચેપ્ટર ચાલ્યું નથી, પરંતુ તમે એના વિશેની થોડી ઘણી માહિતી ધોરણ 10 ની અંદર અને થોડીક એવી હિન્ટ તમે 11મા ધોરણના ચેપ્ટર નંબર 8 રેડોક્સ ની અંદર તમે ક્યાંક ને ક્યાંક સમજ્યા છો. તો જો ખાલી અત્યારે હિન્ટ આપું છું કે તમે ધોરણ 10 ની અંદર વિદ્યુત વિભાજન કોષ એટલે યાદ કરાવું તો તમે કોઈ ચમચી છે એની ઉપર કોઈ પણ ધાતુનો ઢોળ ચડાવવો હોય તો એના માટેની પદ્ધતિ વિશે ભણ્યા કે વિદ્યુત વિભાજન કોષ દ્વારા કોઈ પણ ધાતુ છે એની ઉપર બીજી ધાતુનો ઢોળ ચડાવી શકાય છે. અને ચેપ્ટર નંબર 8 ધોરણ 11 રેડોક્સ એની વાત કરીએ તો સૌથી છેલ્લો ટોપિક આપેલો છે ડેનિયલ કોષ વાળો, કે જેની અંદર તમને બે બીકરો આપેલા છે, એક એનોડ તરીકે એક કેથોડ તરીકે છે. તો એનો ઉપયોગ કરવાનો છે અને આપણે આગળ વધવાનું છે. અને ચેપ્ટર નંબર 3 ભણ્યા પછી તમે આ સરળતાથી સમજી શકશો. તો આજે જે ટોપિક ભણીએ છીએ એ ટોપિક પૂછાવા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કીધું એમ નહીં, પણ આ ટોપિક સમજાશે તો આની પછીની જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ તમે સરળતાથી સમજી શકશો. તો આપણે આ ટોપિકને આગળ વધારીએ. તો જે દ્રાવણ એટલે અત્યાર સુધી આપણે ભણ્યા એ ધાતુ માંથી ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું, ઓક્સાઇડનું રિડક્શન કરી અને આપણે પ્રક્રિયા કરી, પણ આ બધાની અંદર ધાતુના ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપમાં હતા અને એનું આપણે અલગ અલગ પદ્ધતિ દ્વારા શું કર્યું? અલગીકરણ. પરંતુ કદાચ એવું બને કે આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુ દાખલા તરીકે દ્રાવણ અથવા એટલે કે દ્રાવણમાં હોય અથવા પીગલિત અવસ્થામાં જો ધાતુ આયનોના એટલે કે આપણે હવે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે કાં દ્રાવણ અવસ્થામાં છે અને કાં પીગલિત અવસ્થામાં. પીગલિત એટલે તો જે ઘન પદાર્થ છે, લોખંડ છે, એને ખૂબ ગરમ કરો તો એ કેવી અવસ્થામાં આવે? પ્રવાહી અવસ્થામાં. તો આવા સમયની એટલે કે જે કાં દ્રાવણના અંદર રહેલા છે અથવા પીગલિત અવસ્થામાં જો એ ધાતુના આયનો છે, એ ધાતુના આયનોના રિડક્શન કરવા માટે આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એ ખૂબ જ અસરકારક છે. એટલે એવા સંજોગોની અંદર આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો અથવા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે કે જ્યારે જે ધાતુ આયનો છે એ કાં દ્રાવણ અવસ્થામાં હોય અને કાં પીગલિત અવસ્થાની અંદર હોય. તો આગળ જોઈએ તો કે જે વિદ્યુત વિભાજન દ્વારા, વિદ્યુત વિભાજન એટલે શું? વિદ્યુત વિભાજન કોષ એટલે શું? આ તમે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની અંદર ભણશો. પરંતુ આને સમજવા માટે જે આકૃતિની જરૂર છે, કેવા પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ આવે, તો તમે 10મા ધોરણની અંદર મેં કીધું ચમચી ઉપર ઢોળ, કોપરનો ચમચી ઉપર ઢોળ ચડાવવાની પ્રક્રિયા સમજી ગયા છો અથવા એ ભણી ગયા છો. તો એની અંદરથી
તમે આ ટોપિક સરળતાથી સમજી શકો અને ના પણ ખબર પડે તો આપણે અહીંયા આકૃતિ દ્વારા બને એટલી તમને પ્રશ્ન સમજાય એટલી ટ્રાય કરશું, કારણ કે આમ તો વિદ્યુત રસાયણ સમજાવવા માટે ઘણો બધો ટાઈમ જોઈએ, પણ આપણે આ ટોપિકને સમજી જાય એટલી આપણે અત્યારે ડિટેલમાં વાત કરશું. બાકીનું ડિટેલ તમે ચેપ્ટર નંબર 3 માં ભણશો. તો જે વિદ્યુત વિભાજન દ્વારા અથવા કેટલાક રિડક્શન કરતા જે તત્વો છે એના ઉમેરણથી રિડક્શન કરવામાં આવે છે, એટલે કે આ દ્રાવણ અથવા પીગળિત અવસ્થામાં જે ધાતુ આયનો છે એનું કાં વિદ્યુત વિભાજન કરવામાં આવે અને અથવા કેટલાક રિડક્શન કરતા જે તત્વો છે એના દ્વારા શું કરવામાં આવે તો કે એનું રિડક્શન કરવામાં આવે છે. એટલે કે જો પીગળિત ધાતુ હોય અને એના ક્ષારના રિડક્શનમાં વાત કરીએ તો એના પીગળિત ધાતુના ક્ષારનું રિડક્શન છે એ વિદ્યુત વિભાજન દ્વારા કરવામાં આવે છે. તો જે આ વિદ્યુત વિભાજન દ્વારા પીગળિત ધાતુના ક્ષાર, દાખલા તરીકે મીઠું NaCl, તો NaCl જો પીગળિત અવસ્થાની અંદર હોય એમાંથી તમારે Na એટલે કે સોડિયમની જરૂર હોય ત્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા તમે સોડિયમ છે એ મેળવી શકો છો. આકૃતિ દ્વારા આગળ સમજીએ, પણ અત્યારે આ કયા સૂત્ર દ્વારા અને કેવી રીતે સમજી શકાય એ જોઈએ. તો આ પદ્ધતિ છે એ પદ્ધતિમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો પર આધારિત છે, એટલે આ પદ્ધતિ છે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એની ઉપર આધારિત છે અને જે નીચેના સમીકરણ દ્વારા તમે સમજી શકાય છે. તો જ્યારે તમે વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણશો ત્યારે તમને ડેલ્ટા G બરાબર -NFE0 સેલ આવું સૂત્ર જોવા મળશે. કારણ કે અત્યારે તમે ભણ્યા નથી તો આપણે એની વિશે ડિટેલની અંદર થોડી ઘણી ચર્ચા કરીએ. તો આ સૂત્ર દેખાય છે, એ સૂત્રની અંદર જે N છે એ N શું દર્શાવે છે એ આપણે ખાસ જોવાનું છે. તો N છે એ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા દર્શાવે છે, જ્યાં E0 સેલ, આ E0 સેલ છે એ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ દર્શાવે છે. અને F છે એને કહેવાય ફેરેડે અચળાંક, અને જેનું મૂલ્ય 96,500 હોય છે અને જે કુલમમાં હોય છે 96,500 કુલમ પ્રતિ મોલ, એટલે પ્રતિ મોલ કુલમ એ એક ફેરેડેનું મૂલ્ય થાય 96,500 કુલમ, બરાબર છે. તો જ્યાં N છે ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા દર્શાવે, F એટલે ફેરેડે અચળાંક છે અને E0 સેલ એટલે શું દર્શાવે છે તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. એટલે ચેપ્ટર નંબર 8 ની અંદર તમે જુઓ તો તમને EMF શ્રેણી આખી કોષ્ટક દોરીને આપેલી છે છેલ્લા પેજ ઉપર ધોરણ 11 ની અંદર. તો EMF શ્રેણી છે એમાં જે પણ મૂલ્યો તમને દર્શાવ્યા છે એ કોષ પોટેન્શિયલના મૂલ્યો છે, એટલે કે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. એના દ્વારા શું બને છે કોષ બને છે, એટલે કયો એનોડ બનશે અને કયો કેથોડ બનશે એ ખબર પડે. તો આપણે આગળ વધીએ તો જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે એ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ માટે E0 સેલના મૂલ્યો આપણે અહીંયા લખીએ કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના E0 અથવા રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ના મૂલ્યો વધુ ઋણ હોય છે. વધુ ઋણ હોવાથી તેનું રિડક્શન કેવું હોય તો કે મુશ્કેલ હોય છે.
હવે હું જે બોલું છું એ તમે વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણ્યા નથી એટલે તમને આઈડિયા આવે નહીં. તો વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો ખાસ કરીને આપણે વિદ્યુત વિભાજન કોષની આકૃતિ અહીંયા દોરીએ છીએ. જો 10મા ધોરણની અંદર ભણ્યા હશો તો તમને આકૃતિ જોઈ અને હું શું કહેવા માંગુ છું એ સરળતાથી તમે સમજી શકશો. ચાલો, તો અહીંયા મેં એક વિદ્યુત રાસાયણિક વિદ્યુત વિભાજન કોષની રચના કરેલી છે. ચાલો, તો જો તમને યાદ હોય તો કે બેટરીનો ધન ધ્રુવ છે જેની સાથે જોડવામાં આવે એને શું કહેવાય? એનોડ. અને બેટરીનો જે ઋણ ધ્રુવ છે એને જેની સાથે જોડવામાં આવે એને શું કહેવાય? તો કે કેથોડ. તો આ બાજુ કેથોડ અને આ બાજુ એનોડ હોય. અને આની અંદર શું ભરેલું હોય? તો ધાતુના ક્ષારનું દ્રાવણ ભરેલું હોય. આમાં શું હોય? તો કે ધાતુના ક્ષારનું દ્રાવણ. ચાલો, તો શબ્દ સમજીએ કે જે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોય, વધુ પ્રતિક્રિયાત્મક. શબ્દ સમજો. પ્રતિક્રિયાત્મક એટલે તો એ ઝડપથી રિડક્શન અથવા ઓક્સિડેશનની પ્રક્રિયા આપતી હોય, એટલે કે બીજા સાથે ઝડપથી સંયોજાતી હોય, તો એવી ધાતુને શું કહેવાય? વધુ પ્રતિક્રિયાત્મક. તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો. તો પ્રશ્ન એવો આવે કે રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો વ્યાખ્યા બોલું છું, સમજો. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે અથવા કોઈ પણ ધાતુ છે એનો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, કોઈ પણ ધાતુ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા. તીવ્રતા મતલબ ઝડપ. તો જે પણ ધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની ઝડપ જો બીજી ધાતુની સાપેક્ષે વધુ હોય તો એને એનો રિડક્શન પોટેન્શિયલ કહેવામાં આવે. તો વ્યાખ્યા આવી રીતે કહી શકાય કે જે ધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા વધુ હોય એને એનો રિડક્શન પોટેન્શિયલ અથવા એનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? વધુ હોય છે. તો રિડક્શન પોટેન્શિયલ એટલે ખબર પડી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા. તો જેને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુ હોય એનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? વધુ. પણ આપણને તો શું કીધું કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ માટે અને વધુ ઋણ. શબ્દ જો શું વાપર્યો છે? વધુ ઋણ. ઋણનો મતલબ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું. તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, અને જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી એનું રિડક્શન કરવું મુશ્કેલ. કારણ કે રિડક્શનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવવો. ઓક્સિડેશનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવો. તો જેમ વધુ ઋણ તો પરિણામે એનું રિડક્શન કેવું થાય? મુશ્કેલ થાય છે. તો આના ઉપરથી આપણે એવી વાત કરી શકીએ કે જો બે કોઈ વિદ્યુત ધ્રુવ, તો અહીંયા જે આપણે દર્શાવ્યા છે એ શું છે? તો કે વિદ્યુત ધ્રુવ. આ પણ શું છે? વિદ્યુત ધ્રુવ. તો અહીંયા આપણે બે વિદ્યુત ધ્રુવ દર્શાવ્યા છે. તો આ બંને વિદ્યુત ધ્રુવનો તફાવત એટલે આ તમે ચેપ્ટર નંબર 3 માં ભણશો, પણ અત્યારે આપણે યાદ રાખશું કે બંને વિદ્યુત ધ્રુવનો તફાવત જેને E0 સેલ કહેવાય, જે અહીંયા આપણે વાપર્યું છે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ. તો આ E0 સેલ છે એના બરાબર શું લખી શકાય? તો E0 રિડક્શન પણ કેના માટે? તો કે કેથોડ માટે, માઈનસ E0 રિડક્શન નું મૂલ્ય પણ કેના માટે? તો કે એનોડ માટે. તો આ બંનેનો જે તફાવત છે એ તફાવત જો તમને એટલે કે E0 સેલ નું મૂલ્ય જો તમને ધન મળે તો તેને આપણે આને સમીકરણ નંબર 1 કહીએ. તો તેને સમીકરણ 1 માં મૂકતા ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું મળે? તો કે ઋણ મળે છે. અને પરિણામે
પ્રક્રિયા આપમેળે થાય છે। તો જો પ્રક્રિયા શું થાય? આપમેળે, કારણ કે ડેલ્ટા જી નું E0 સેલ નું મૂલ્ય જો તમને ધન મળે તો આની અંદર તમે જે કિંમત મૂકશો તો ઓલરેડી અહીંયા શું આગળ શું આવેલા છે? માઇનસ, પણ જો આનું મૂલ્ય માઇનસ મળે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને માઇનસ માઇનસ પ્લસ થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય ધન મળે, ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય નહીં, કારણ કે આપણે આગળ ભણી ગયા છીએ ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થવું જોઈએ? તો કે ઋણ થવું જોઈએ। એટલે આ E0 સેલ નું મૂલ્ય જો ધન મળે તો જ પ્રક્રિયા છે એ આપમેળે થાય। તો આથી આપણે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ હોય તો આપણે દાખલા તરીકે આની અંદર વાત કરીએ તો આ Zn નો સળિયો છે અને આ વિદ્યુત ધ્રુવ CO નો સળિયો છે। તો જો Zn છે એની પ્રતિક્રિયાત્મકતા છે એ Cu કરતા કેવી? વધુ। તો હંમેશા જેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એ ધાતુ શું થશે? રિડક્શન પામશે। એટલે પરિણામે દ્રાવણમાં રહેલો Cu+2 આયન છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? તો કે Zn કરતા ઓછી, એટલે શું થશે? એટલે રિડક્શન પામશે। રિડક્શન નો મતલબ ઇલેક્ટ્રોન મેળવવા, તો એ અહીંયાથી 2 ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા સળિયા ઉપર શું થશે? જમા થશે, એટલે કે દ્રાવણમાંથી બહાર આવે છે। જ્યારે આ દ્રાવણમાં રહેલો આ Zn નો સળિયો છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ, એટલે એનો પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાના લીધે એ ઓક્સિડેશન અનુભવશે, અને ઓક્સિડેશન અનુભવી અને Zn+2 તરીકે ક્યાં આવશે? દ્રાવણમાં। એટલે કે આપણે એવું કહી શકાય કે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ, તો જો Zn ક્યાં આવ્યો? દ્રાવણની અંદર, એટલે દ્રાવણમાં આવે છે સળિયા ઉપરથી, અને જ્યારે Cu છે એ દ્રાવણમાંથી ક્યાં જાય છે? બહાર, એટલે કે સળિયા ઉપર જમા થાય છે। એટલે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ રિડક્શન પામી દ્રાવણની બહાર આવે છે અથવા સળિયા ઉપર જમા થાય છે। અને બીજું કહી શકાય જ્યારે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઓક્સિડેશન અનુભવી દ્રાવણમાં રહી જાય છે। અને આવી રીતે તમે દાખલા તરીકે આપણે આમાંથી કોપરનું શુદ્ધિકરણ કરવું હોય તો કોપર બધી ક્યાં જમા થશે? તો કે અહીંયા સળિયા ઉપર, જ્યારે Zn છે ક્યાં વહી જવાની? દ્રાવણમાં। એટલે પરિણામે તમે બંને ધાતુને વિદ્યુત વિભાજન દ્વારા, વિદ્યુત વિભાજન આ જે મેં દોર્યો છે ને વિદ્યુત વિભાજન કોષ કહેવાય, તો એના દ્વારા તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો। તો જે સાદા વિદ્યુત વિભાજન છે એની વાત કરીએ તો સાદા વિદ્યુત વિભાજનમાં જે M+N એટલે કે જે આયન સ્વરૂપે, એટલે દ્રાવણમાં રહેલો M+N આયન છે તે વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ પર શું થાય? જમા થાય છે। ક્યારે? તો કે રિડક્શન પામીને, તે રિડક્શન પામીને વિદ્યુત ધ્રુવ, પણ કયો વિદ્યુત ધ્રુવ? તો કે કેથોડ પર જમા થાય છે, એટલે કે ઋણ વિદ્યુત ઉપર શું થાય? જમા થાય છે। તો આ વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવોની પસંદગી જે ધાતુ જમા થવાની છે એની પ્રતિક્રિયાત્મકતા, એના ગુણધર્મો એને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે? વિદ્યુત ધ્રુવોની પસંદગી કરવામાં આવે
છે, કારણ કે જે ધાતુ છે એટલે ખાસ કરીને કોપર છે, તો કોપર છે તો એના માટે વિદ્યુત ધ્રુવ તરીકે હંમેશા કોપર જ રાખવામાં આવે, અથવા ગ્રેફાઇટ, ગ્રેફાઇટ એટલે કાર્બનના સળિયા રાખવામાં આવે છે, જેના લીધે એ આપણે શુદ્ધ સ્વરૂપે પાછી મેળવી શકીએ. જો એની સાથે પ્રક્રિયા કરતી હોય એવી ધાતુનો સળિયો એટલે કે વિદ્યુત ધ્રુવ આપણે રાખીએ તો ફરીથી પાછું આપણે વિદ્યુત ધાતુનું શુદ્ધિકરણ કર્યું છે એ ફરીથી આપણે એનું પાછું અલગ કરવા માટે બીજું શુદ્ધિકરણ કરવું પડે. એટલે યોગ્ય વિદ્યુત ધ્રુવોની પસંદગી કરવામાં આવે. બીજી કે જે આ વિદ્યુત એટલે કે પીગલિત દ્રાવણ છે અથવા દ્રાવણ છે એની અંદર કેટલીક વખત અવસાદકો ઉમેરવામાં આવે છે, અભિવાહકો ઉમેરવામાં આવે છે, અને આ અભિવાહકોનું કામ છે કે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે એ ઝડપી કરવી, અને એ ઉમેરી અને દ્રાવણ છે એ દ્રાવણ વિદ્યુત વાહક બનાવવા માટે અવસાદકો ઉમેરી અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. પરિણામે અવસાદકો ઉમેરતા એ દ્રાવણ જે છે અથવા એ પીગલિત દ્રાવણ છે એની વિદ્યુતની વાહકતામાં શું થાય? વધારો થાય છે. તો આવી રીતે આપણે વિદ્યુત વિભાજ્ય કોષ છે એનો ઉપયોગ કરી અને ધાતુ છે એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. તો આ હતું આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. વધારે ડિટેલની અંદર તમે વિદ્યુત વિભાજન એટલે શું, વિદ્યુત રસાયણની અંદર ભણશો, પરંતુ આપણે આગળનો ટોપિક સમજવા માટે થોડી ઘણી માહિતી હોવી જોઈએ કે એનોડ એટલે શું, કેથોડ એટલે શું. એનોડ ઉપર યાદ રાખજો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય, અને કેથોડ ઉપર હંમેશા ઇલેક્ટ્રોન છે એ મેળવવાની પ્રક્રિયા થાય. એટલે એનોડ ઉપર જે પણ વિદ્યુત ધ્રુવ છે એ ખવાશે એટલે કે એનું ક્ષારણ થશે, અને જ્યારે કેથોડ ઉપર જે વિદ્યુત ધ્રુવ છે એની ઉપર હંમેશા ધાતુ શું થશે? જમા થશે. આટલી વસ્તુ યાદ રાખશો તો જે આપણે આગળનો ટોપિક છે એ સરળતાથી સમજી શકશો. બાકીની માહિતી તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 3 ની અંદર ભણશો. તો જે લખો છો એ સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો વિશે સમજ્યા અને એનો ઉપયોગ કરી અને આજે આપણે ધાતુ એલ્યુમિનિયા છે, એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમ મેળવવાનું એ આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતના આધારે શુદ્ધિકરણ સમજવાનું છે. તો ખાસ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને ખાસ ધ્યાન રાખવું કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ એવો પ્રશ્ન પૂછાય ત્યારે કઈ થિયરી લખવી, અને એલ્યુમિનાનું શુદ્ધિકરણ પૂછે ત્યારે કઈ થિયરી લખવી એ ખાસ જરૂરી છે આપણા માટે, કે જે આપણને બંનેમાં ડિફરન્ટ શું છે એ ખબર હોવી જોઈએ. તો આપણે જે પ્રશ્ન આજે શીખવાનો છે એ આઈએમપી પ્રશ્ન છે. તો તમને આવી રીતે પૂછી શકે પ્રશ્ન કે હોલ હેરાઉન્ડ પદ્ધતિથી એલ્યુમિના શબ્દ સમજો, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજાવો. અને જ્યારે આપણે આગળ ભણી ગયા છીએ સોલ્વે પદ્ધતિ જેમાં એલ્યુમિનાનું શુદ્ધિકરણ હતું, એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુનું શુદ્ધિકરણ આપણે સમજવાનું હતું. તો આપણે આજે જે પદ્ધતિ સમજવાની છે એ હોલ હેરાઉન્ડ પદ્ધતિથી એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજવાનું છે. તો આના માટે આપણે ચેપ્ટર નંબર 3ની મેં વાત કરેલી કે ચેપ્ટર નંબર 3 તમે આખું વિદ્યુત રસાયણ સમજ્યા હશો તો તમે સરળતાથી સમજી શકશો. અને થોડું ઘણું જરૂરી છે આપણે કાલે આપણે આગળના ટોપિકની અંદર જોયું. તો એ આગળના ટોપિકની અંદર આપણે જે ભણ્યા કે જેની અંદર આપણે એવું સમજ્યા છીએ કે એનોડ છે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, અને જે કેથોડ છે એ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. એટલે કે હંમેશા એનોડ છે એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય. એટલે એનોડ ખવાશે એટલે કે એનોડ છે એની અંદર એની વજનની અંદર શું થશે? ઘટાડો થશે, જ્યારે કેથોડ છે એના વજનમાં વધારો થશે. તો બસ આ જ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે આગળ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સમજવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો એલ્યુમિનિયમનું ધાતુ કર્મ વિધિમાં એલ્યુમિનિયમની
ધાતુ કર્મ વિધિમાં જો એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિ એટલે શુદ્ધ સ્વરૂપે એલ્યુમિનિયમ મેળવવા માટે એ ધાતુ કર્મ વિધિમાં Al2O3 જેને શું કહેવામાં આવે તો કે એલ્યુમિના, તો Al2O3 ને Na3AlF6 અથવા CaF2, તો જો Al2O3 છે Na3AlF6 છે એને કહેવામાં આવે ક્રાયોલાઇટ, અને જે CaF2 છે એને કહેવાય કેલ્શિયમ ફ્લોરાઇડ અથવા એને ફ્લોર સ્પાર્ક પણ કહેવામાં આવે છે. તો આ બંનેની સાથે અથવા બેમાંથી કોઈ એક સાથે મિશ્ર કરવામાં આવે છે. તો એલ્યુમિનિયમની જે ધાતુ કર્મ વિધિ છે એ ધાતુ કર્મ વિધિની અંદર જે એલ્યુમિના છે એ એલ્યુમિનાને Na3AlF6 અથવા CaF2 સાથે શું કરવામાં આવે છે તો મિશ્ર કરવામાં આવે છે. તો આ બંનેમાંથી કોઈ એક સાથે મિશ્ર કરવાનું રીઝન શું, તો આપણે જોઈએ કે જે એટલે કોણ તો કે ક્રાયોલાઇટ અથવા ફ્લોર સ્પાર્ક એટલે કે CaF2 જે મિશ્રણનું ગલન બિંદુ શું કરે છે તો કે મિશ્રણનું જે ગલન બિંદુ છે એ ગલન બિંદુ નીચું લાવે છે તથા વિદ્યુત વાહકતા માં વધારો કરે છે. તો જો આ જે આપણે ક્રાયોલાઇટ ઉમેરેલું છે તો એનું કામ શું છે તો કે જે મિશ્રણ બન્યું છે એ મિશ્રણનું ગલન બિંદુ એટલે પીગળવાનું જે ટેમ્પરેચર, જે તાપમાને કોઈ પણ ધાતુ પીગળે એ એનું શું કહેવાય ગલન બિંદુ કહેવાય. તો જો આવી પ્રકારની રચનાની અંદર જે પીગળિત Al2O3 છે તો આપણે પહેલા એને શું કરવાનું છે તો ઉર્જા આપીને અહીંયા જો આપણે એનોડ અને કેથોડ દર્શાવેલા છે એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર દર્શાવેલા છે કે ભાઈ આ એનોડ તરીકે વર્તે ને આ કેથોડ તરીકે વર્તે. તો એના દ્વારા તમે જ્યારે ઉર્જા આપો છો ત્યારે અંદર Al2O3 પીગળે, તો એના માટેનું જે ગલન બિંદુ છે એટલે કે જે તાપમાને આપણે એ પીગળે છે એ તાપમાનમાં શું કરે ઘટાડો, જેથી કરી આપણે ઓછી ઉર્જા આપવી પડે. બીજું તેની વિદ્યુત વાહકતામાં શું કરે વધારો, એટલે જેમ વિદ્યુત વાહકતા વધે એમ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ઝડપી થાય, અને જેમ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ઝડપી થાય એમ આપણને ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપે ઝડપથી મળે. તો આ હતું બંનેનું, એકનું ગલન બિંદુ નીચું લાવવાનું કામ અને વિદ્યુત વાહકતામાં વધારો કરવાનું કામ. એટલે ખાસ કરીને કદાચ વન લાઇનરમાં પૂછે કે ક્રાયોલાઇટ છે એને એલ્યુમિના સાથે મિશ્ર કરવાથી કેવા પ્રકારનું ફેરફાર થાય અથવા કેના માટે મિશ્ર કરવામાં આવે છે, તો એનો મતલબ છે આન્સરની અંદર શું લખવું પડે તો કે ગલન બિંદુ નીચું લાવવા માટે મિશ્ર કરવામાં આવે તથા એની વિદ્યુત વાહકતામાં શું કરે વધારો કરે છે, એટલા માટે એને ઉમેરવામાં આવે છે. તો આ પદ્ધતિની અંદર આકૃતિ કેવા પ્રકારની પદ્ધતિ હોય એ આપણે અહીંયા આકૃતિ દર્શાવેલી જ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે એનોડ, તો એનોડ તરીકે આપણે કેનો ઉપયોગ કરેલો છે તો જો એનોડ તરીકે આપણે અહીંયા દર્શાવેલું છે ગ્રેફાઇટનો એનોડ. એટલે અહીંયા તમને જે કોપરના ક્લેમ્પ છે, ક્લેમ્પ એટલે એક પ્રકારના એનોડને રાખવા માટેની કોપરની પટ્ટી, તો એની સાથે આપણે ગ્રેફાઇટના એટલે કે કાર્બન છે, ગ્રેફાઇટ એટલે એક કાર્બનનો અપરૂપ છે, તો એ કાર્બનના સળિયા આપણે કોપરના ક્લેમ્પ સાથે રાખેલા છે. એટલે હાલ અત્યારે આપણે એનોડ તરીકેનું જે કામ કરશે કોણ કરશે તો ગ્રેફાઇટનો એનોડ. એટલે એનોડ તરીકે કોણ વર્તે તો કે કાર્બનના
સળિયા અને જે ગ્રેફાઇટ આપણે અહીંયા લખેલું છે એટલે અહીંયા કાર્બનની જગ્યાએ ગ્રેફાઇટ એમ લખો તો પણ ચાલે. તો કાર્બનના સળિયા અથવા ગ્રેફાઇટના સળિયા એનોડ તરીકે છે. બીજું કે કેથોડ તરીકે કોણ? ચાલો કેથોડ. તો આ કેથોડ તરીકે તો જો આકૃતિની અંદર તમે જોઈ શકો કે અહીંયા આપણે દર્શાવેલું છે કે કાર્બનનું પડવાળું સ્ટીલનું જે પાત્ર છે એ આપણે શું કર્યું છે? કેથોડ તરીકે લીધેલું છે. એટલે અહીંયા તમને જે બ્લુ કલરથી લાઈનથી દર્શાવેલું છે એ પાત્ર, જો આ બધું જ એક લોખંડનું પાત્ર છે એની અંદર રાખવામાં આવેલું છે. તો લોખંડના પાત્રની અંદર તમે શું રાખેલું? તો કે કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર, જે શું છે? કેથોડ તરીકે કામ કરે છે. એટલે કેથોડ તરીકે આપણે શું લખેલું છે? તો કે કાર્બનના પડ ચડાવેલ સ્ટીલનું વાસણ અથવા પાત્ર જે કેથોડ તરીકે છે. આકૃતિની અંદર પણ તમે જોઈ શકો જે બ્લુ લાઈનથી મેં દર્શાવેલું છે એ કાર્બનના પડ ચડાવેલું સ્ટીલનું પાત્ર જે કેથોડ તરીકે છે. એટલે એના માટે પણ વિદ્યુત વહન કરવા માટે આપણે એક પોઈન્ટ ત્યાં આપેલો છે. અને કેથોડ હંમેશા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે અને એનોડ છે હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે. એટલે એકબીજાને બેટરી સાથે જોડી અને આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ, જેથી પ્રક્રિયા આગળ વધશે. તો એનોડ અને કેથોડ આપણને મળી ગયા. તો હવે જોઈએ કે આ જ્યારે એનોડ અને કેથોડ છે એ બંનેને બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે આની અંદર એટલે કે આવા પ્રકારની જે રચના આપણે કરેલી છે કે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટેની, તો એમાં એકંદરે પ્રક્રિયા શું થાય છે? તો હવે આપણે જોઈએ એકંદરે થતી પ્રક્રિયા. તો આવા પ્રકારની રચના કર્યા પછી એની અંદર એકંદરે કેવા પ્રકારની પ્રક્રિયા થાય? તો જો આપણે શું લીધેલું છે? તો કે પિગલિત Al2O3 એની પ્રક્રિયા એનોડ એટલે તમને વાત કરેલી કે એનોડ છે એ ખવાશે. એટલે તમને અહીંયા 3 મોલ કાર્બન સાથે એટલે કે ગ્રેફાઇટ અથવા એનોડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણે પિગલિત અવસ્થામાં 2 મોલ જેટલા શું લેવું પડશે? Al2O3 એટલે તમને 4 મોલ એલ્યુમિનિયમ મળશે વત્તા 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગેસીય સ્વરૂપે દૂર થશે. તો જુઓ ખાસ આની અંદર ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે આમાંથી ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એનોડ ઉપર ઓક્સિજન વાયુ એટલે O2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા જે વિદ્યુતના આપણે કોપરના ક્લેમ્પ સાથે ગ્રેફાઇટના એનોડ જોડ્યા છે ત્યાં શું ઉત્પન્ન થશે? તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા થઈ અને એનું કામ શું છે અને કઈ જગ્યાએ પ્રક્રિયા કરે છે આપણે આગળ ચર્ચા કરીએ. તો એકંદરે એની અંદર આવા પ્રકારની પ્રક્રિયા થાય કે જેની અંદર 2 મોલ Al2O3 અને 3 મોલ કાર્બન લઈએ ત્યારે આપણને એલ્યુમિનિયમ નીચે શુદ્ધ સ્વરૂપે મળશે. તો આપણે આગળ વધીએ કે આ કેવા પ્રકારની પદ્ધતિ છે. તો જો પદ્ધતિનું નામ, ચાલો પદ્ધતિનું નામ. તો જો 2 વૈજ્ઞાનિકો હતા, એક હોલ અને એક હેરાઉલ્ટ. બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે એટલે પોતાની રીતે એટલે બીજાનો કોઈનો ફાળો નથી. તો આ બંને વૈજ્ઞાનિકે હોલ અને હેરાઉલ્ટે એક પ્રકારની પદ્ધતિ વિકસાવી જે આપણે અહીંયા આકૃતિ દર્શાવી છે. તો એમને આવા પ્રકારની રચના કરી અને એ રચના દ્વારા એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ કર્યું. તો તેથી આ પ્રકારની પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ શું રાખવામાં આવ્યું? તો કે હોલ હેરાઉલ્ટ પદ્ધતિ. એટલે આ પદ્ધતિને શું કહેવામાં આવે? હોલ્ટ હેરાઉલ્ટ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એની અંદર શું હોય છે? તો જે પિગલિત દ્રવ્ય છે
पिगलित द्रव्य। तो जो अहींया आपणे दर्शावेलुं छे पिगलित द्रव्य, तो आ पिगलित द्रव्यनी अंदर तमे जोई शको छो के जेनी अंदर Al2O3 अने Na3LF6 आ बंनेनुं मिश्रण आपणे करेलुं छे। तो पिगलित द्रव्य छे एनुं विभाजन जे कोषमां कार्बनना सळिया वापरी करवामां आवे छे। એટલે કે पिगलित द्रव्य छे एनुं विद्युत विभाजन छे। तो आ एक प्रकारनो विद्युत विभाजन कोष थयो। अने केवी रीते विद्युत विभाजन कोष कहेवाय मैं कीधुं एम त्रीजा चेप्टरमां आपणे डिटेलमां समजशुं। तो आ विद्युत विभाजन कोष छे ए विद्युत विभाजन कोषनी अंदर ग्रेफाइट એટલે કે कार्बनना सळिया राखी अथवा कार्बनना सळिया वापरी अने एनुं विद्युत विभाजन करवामां आवे छे। तो जे दरमियान एनोड पर उत्पन्न थतो मैं तमने वात करी के एनोड उपर शुं उत्पन्न थाय तो के ऑक्सिजन वायु उत्पन्न थाय छे। એટલે કે એનોડ ઉપર ઉત્પન્ન થતો એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન કાર્બનના સળિયા સાથે प्रक्रिया करी कार्बन मोनोक्साइड अने कार्बन डाइऑक्साइड वायु उत्पन्न करे छे। એટલે કે જે આ ઓક્સિજન છે એ ઓક્સિજન જ્યારે અહીંયા ઉત્પન્ન થાય છે એ ઓક્સિજન જે આ કાર્બનના સળિયા છે એમાં રહેલા કાર્બન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે ઉત્પન્ન કરે છે। અને પરિણામે જે એનોડ છે એ શું થાય તો ખવાય। કારણ કે એની અંદર રહેલો કાર્બન છે એ કોની સાથે પ્રક્રિયા કરે ઓક્સિજન સાથે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરે તો કે કાર્બન મોનોક્સાઇડ अथवा કાર્બન ડાયોક્સાઇડ એટલે એનોડ છે એ શું થાય ખવાય। એટલે આ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે કે 1 કિલોગ્રામ एल्यूमिनियमना उत्पादन माटे आश्रे 0.5 किलोग्राम એટલે કે અડધો કિલોગ્રામ कार्बनना सळियो अथवा कार्बननो सळियो खवाय छे अथवा वपराय छे। एटले आ एमसीक्यू माटे खास याद राखवानुं छे के एमसीक्यू माटे के 1 किलोग्राम एल्यूमिनियमनुं जो तमारे आ होल हेराउट पद्धति द्वारा तमारे उत्पादन करवुं होय तो तमारा आ एनोड छे एमां एनोडनी अंदर 1 किलोग्राम दीठ 0.5 किलोग्राम कार्बनना सळिया खवाय एटले वपराय छे। एटले अमुक समय पछी तमारे आ एनोड तरीके लीधेला कार्बनना सळिया छे बदलावा पड़े कारण के खवाई गया होय एटले के ए सळिया छे एनी जे लंबाई छे एमां शुं थाय घटाडो थाय छे। एटले 1 किलोग्रामे 0.5 जेटला किलोग्राम कार्बनना सळिया छे खवाय छे। एटले खास आ एक याद राखवानुं छे एमसीक्यू अथवा वन लाइनर माटे। तो आपणे जोईए के एमां एनोड अने कैथोड पर केवा प्रकारनी प्रक्रिया थाय तो विद्युत विभाजन कोष छे ए विद्युत विभाजन कोषमां जे प्रक्रियाओ थाय छे ए प्रक्रियाओ आपणे जोईए। तो एनोड छे एनोड उपर केवा प्रकारनी प्रक्रिया थाय तो के कार्बन छे ए कार्बन सॉलिड अवस्थामां छे एनी साथे जो ऑक्सिजन छे કે જે O-2 સ્વરૂપે હોય
ત્યાં O-2 સ્વરૂપે જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા, જે પીગલિત અવસ્થામાં આ ઓક્સિજન છે એ પીગલિત અવસ્થામાં હોય છે ત્યારે એ કાર્બન મોનોક્સાઇડ વાયુ બનાવે છે. અને કદાચ જો કાર્બન છે એના બે કાર્બન છે એની સાથે ઓક્સિજનના બે અણુઓ જે પીગલિત અવસ્થામાં છે એની સાથે પ્રક્રિયા થાય ત્યારે તમને શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો એનોડ ઉપર આ બે પ્રકારની પ્રક્રિયા થાય કે એનોડ સાથે ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એ ઓક્સિજન સંયોજાઈ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. ને આગળ વધીએ તો કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈએ. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે જે એલ્યુમિનિયમ Al2O3 છે એટલે જે Al+3 તરીકે રહેલો છે, જો અહીં જે કાર્બન મોનોક્સાઇડ જ્યારે બને ત્યારે અહીંયા તમને બે ઇલેક્ટ્રોન શું મળે? છૂટા પડે, કારણ કે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. અહીંયા ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન વધારાના છે, અહીંયા એક ઓક્સિજન પાસે બે વધારાના છે, પણ અહીંયા બે ઓક્સિજન હોવાથી કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે? તો કે 4 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો જે કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે રિડક્શનની પ્રક્રિયા, તો Al+3 એમાંથી 3 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? તો કે એલ્યુમિનિયમ તમને સોલિડ સ્વરૂપે મળે. આ કેવા અવસ્થામાં હોય? તો કે પીગલિત. તો જો આ આકૃતિની અંદર તમે જુઓ તો જે નીચેનો ભાગ બ્લેક ડોટેડથી દર્શાવેલો છે એ જગ્યાએ તમને શું મળે? તો કે પીગલિત એલ્યુમિનિયમ મળે છે. અને આ પીગલિત એલ્યુમિનિયમ છે એને આ જગ્યાએથી બહાર કાઢી શકાય, એટલે જેને એલ્યુમિનિયમ માટે નિર્ગમન એવો શબ્દ વાપરેલો છે. તો આવી રીતે તમે રચના કરી અને એલ્યુમિનિયમનું તમે શું કરી શકો? શુદ્ધિકરણ કરી શકો છો. તો આટલું જે લોકો લખે છે એ સ્ક્રીનશોટ લઈ લે, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે પછીનો પ્રશ્ન છે કે જલ ધાતુ કર્મ વિધિની મદદથી જલ ધાતુ કર્મ વિધિની મદદથી આપણે શું મેળવવાનું છે? તો કે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપરનું નિષ્કર્ષણ, એટલે કે મદદથી નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપરનું નિષ્કર્ષણ સમજાવો. તો જો ખૂબ જ નાનો એવો પ્રશ્ન કે જેની અંદર આપણે 2 થી 3 જ લાઈનની અંદર આ પ્રશ્ન પૂરો થશે. તો જલ ધાતુ કર્મ વિધિની મદદથી નિમ્ન કક્ષાની, એટલે કે નિમ્ન કક્ષાની એટલે ખૂબ જ જેની અંદર આપણને ઓછા પ્રમાણની અંદર જે ધાતુ મેળવવાની છે એ ધાતુ મળતી હોય તો નિમ્ન કક્ષાની અયસ્ક છે એ અયસ્કમાંથી અને જે ભંગાર છે એ ભંગારમાંથી, એટલે કે કોપરનો કોઈ પણ ભંગાર હોય તો એ ભંગારમાંથી કોપરનું નિષ્કર્ષણ સમજાવો. તમને આવી રીતે પ્રશ્ન પૂછાય. તો
જે આપણે પ્રશ્ન છે એમાં આગળ વધીએ તો આ પદ્ધતિનું નામ શું છે? તો કઈ પદ્ધતિ દ્વારા કોપરનું નિષ્કર્ષણ કરી શકાય, જેમાં નિમ્ન કક્ષાની અયસ્કો હોય અને ભંગાર હોય કોપરનો એમાંથી, તો એને કહેવાય જલ ધાતુ કર્મ વિધિ. જલ ધાતુ કર્મ વિધિ. તો આ પદ્ધતિ દ્વારા તમે કોપર છે એ મેળવી શકો છો. બીજું જોઈએ પ્રક્ષાલન માટે જરૂરી, પ્રક્ષાલન માટે જરૂરી દ્રવ્યો. તો પ્રક્ષાલન છે, પ્રક્ષાલન મતલબ શું? તો જે આ ધાતુ છે એ ભંગારમાંથી ધાતુ અથવા એ ભંગારમાંથી કોપરનો ભંગાર મેળવવા માટે જરૂરી દ્રવ્યો, અથવા જે અયસ્ક છે એટલે માટીમાંથી અથવા કોઈ પણ વસ્તુમાંથી અયસ્કને મેળવવાની જે રીત છે અથવા જે મેળવવા માટેના જરૂરી દ્રવ્યો છે એને શું કહેવાય? પ્રક્ષાલન કહેવાય છે. તો પ્રક્ષાલન માટે શું જરૂરી? તો કે એસિડ, એટલે કે ભંગાર અથવા નિમ્ન કક્ષાની અયસ્કમાંથી મેળવવા માટે એસિડ, અથવા આ વન લાઇનર માટે છે અથવા બેક્ટેરિયા. તો આ બેની મદદથી આપણે એમાંથી શું કરી શકીએ? કોપર મેળવી શકીએ છીએ. તો જો કેવી રીતે મળે? તો જે Cu+2 આયન ધરાવતું દ્રાવણ છે એની લોખંડના ભંગાર સાથે પ્રક્રિયા કરો. Cu+2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અથવા H2 એટલે કે હાઇડ્રોજન છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ પદ્ધતિની અંદર જે Cu+2 ધરાવતું દ્રાવણ છે એટલે જે દ્રાવણની અંદર Cu+2 આયન હોય તો એની પ્રક્રિયા છે એ લોખંડના ભંગાર અથવા H2 વાયુ સાથે એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે સમીકરણ આપણને શું મળે. તો અહીંયા આપણે બંને પ્રક્રિયા થઈ અને કેવું સમીકરણ થાય એટલે અથવા શું મળે એ જોઈએ. તો દાખલા તરીકે Cu+2 છે આપણી પાસે અને એની પ્રક્રિયા આપણે H2 સાથે ગેસિયસ ફોર્મની અંદર હોય તો એની સાથે આપણે પ્રક્રિયા કરીએ. તો જો પ્રક્રિયા થઈ અને આપણને શું મળે? તો જે Cu+2 હતા એ આ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવે એટલે Cu ધાતુ આપણને મળે અને વત્તા 2H+ એકવાઇસ ફોર્મમાં મળે. તો આ હતી જલ ધાતુ કર્મ વિધિ, જેમાંથી આપણે ફક્ત MCQ માટે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે પ્રક્ષાલન માટે છે એ એસિડ અથવા બેક્ટેરિયાની જરૂર પડે છે અને Cu+2 ધરાવતા દ્રાવણ છે એની લોખંડના ભંગાર અથવા H2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો આજે આપણે જે સમજ્યા એ જે રાસાયણિક સિદ્ધાંતો હતા એટલે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો હતા એનો ઉપયોગ કરી અને આપણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની રીત સમજ્યા. એટલે ખાસ ધ્યાન રાખજો કે એલ્યુમિના મેળવવાની કે તો સોલ્વે પદ્ધતિ આગળ ભણી ગયા એ, પણ જો તમને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ કહે તો હોલ હેરાઉડ પદ્ધતિ એવું પૂછેલું છે. એટલે ખાસ MCQ માટે અને હોલ હેરાઉડ પદ્ધતિ આમ મોસ્ટ IMP પ્રશ્ન છે, 2 કે 3 માર્કની અંદર પૂછાઈ શકે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.